કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ વિલેજ રસોઈ ગુજરાતીમાં. આજે અમે બનાવીશું અળવી પાત્રા. આપણી અડવી તો આપણે હવે ધોઈ નાખશું અડવી પત્તા. તીખા મરચા ધોઈ નાખશું. તો આપણે હવે આ પત્તાથી આ બધી સારી રીતે સાફ કરી લઈશું. હવે પત્તા પર લગવા બેસનની પેસ્ટ કરી લઈશું. થોડી નાખી દઈશું હળદર. થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, થોડું ધાણા જીરું, થોડું લાલ કાશ્મીરી મરચું. આ બધી વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને પાણી નાખી પલાળી લઈશું. ખીરું હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે આ પત્તા ઉપર લગાવી લઈશું. એની ઉપર આવી રીતે બીજું પત્તું મૂકીને એની ઉપર લગાવી લઈશું લેપ. હવે પત્તાનો રોલ કરી લઈશું. આપણા અડવી પાત્રના રોલ કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે આપણે એને બાફવા મૂકી દઈશું. અડવી પાત્રને બાફવા માટે આપણે તપેલામાં આ રીતે સેટઅપ કરી લઈશું. તો હવે નાખી દઈશું પાણી. હવે આપણે અડવી પાત્રને સારી રીતે ગોઠવી લઈશું. હવે આપણા અડવી પત્તા સારી રીતે ગોઠવાઈ ગયા છે તો હવે આપણે એને બાફવા મૂકી દઈશું. ઢાંકી દઈશું. આપણી અડવી બફાય ત્યાં સુધી તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અડવી બફાઈ ગઈ છે, હવે આપણે એને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. વઘાર માટે મરચા કટિંગ કરી લઈશું. અડવીના રોલને હવે કટિંગ કરી લઈશું.
અડવીનો વઘાર ચાલુ કરશું. નાખી દઈશું તેલ. તેલ આપણું થઈ ગયું છે તો રાઈ, કડી પત્તા, બાદિયા, લવિંગ, મરિયા નાખી દઈશું. નાખી દઈશું લીલા મરચા. હવે નાખી દઈશું અડવી. હવે નાખી દઈશું ધાણા, જીરું, ગરમ મસાલો, હળદર અને મીઠું. હવે નાખી દઈશું લીલા ધાણા. આપણી અડવી કમ્પ્લીટ થઈ ગઈ મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. કઢી બનાવવા માટે આપણે બેસન અને છાશ થી એને મિશ્રણ કરી લઈશું. નાખી દઈશું છાશ. થોડું નાખી દઈશું પાણી. થોડી નાખી દઈશું હળદર. થોડું નાખી દઈશું મીઠું. કઢીને મીઠી કરવા માટે થોડી નાખી દઈશું ખાંડ. તેલ નાખી દઈશું. કઢીનો વઘાર ચાલુ કરવા માટે રાઈ, કડી પત્તા અને મરચા નાખશું. હવે નાખી દઈશું આ બેસન છાશની પેસ્ટ. થોડા ધાણા નાખી દઈશું. આપણી કઢી મિત્રો રેડી છે. તો હવે આપણે એને ચૂલા ઉપરથી ઉતારી લઈશું. આપણી અડવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ખાવા માટે કાઢી લઈશું. આપણી અડવી